ગઈકાલે 22 તારીખે આપણા અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે જે વિભિન્ન દેશો ઉપર ટેરિફ ઝીક્યા હતા તેને અમેરિકાની સુપ્રીમ કોર્ટે નાબૂદ કરી દીધા, જેના કારણે ડફોળ અંધભક્તો અને બીજેપીના કાર્યકર્તાઓમાં ખુશીની એક લહેર દોડી ગઈ છે કે ભાઈ હાસ, હવે 18% ટેરિફથી બચી ગયા. પણ આ ખુશી ઝાઝી ટકી નહીં. પણ એ જ દિવસે આપણા ટ્રમ્પે દરેક દેશ ઉપર પહેલા 10% અને પછી 5% વધારીને ટોટલ 15% ટેરિફ ઝીકી દીધો. હવે ભારતની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે, કેમ કે ના તો અમેરિકાની સુપ્રીમ કોર્ટે કે ના તો આપણા ટ્રમ્પે એ વાતનો ફોડ પાડ્યો કે ભાઈ અમેરિકન ટ્રેડ ડીલનું શું, ટ્રમ્પે જે નવો ટેરિફ નાખ્યો તે ભારત પર લાગુ પડશે કે પછી જૂનો ટેરિફ લાગુ પડશે, એવી કોઈ ચોખવટ આપણા ટ્રમ્પ સાહેબે કરી નથી. ઉપરથી બાર લગાતાર આપણા ટ્રમ્પ સાહેબ મોદી સાહેબની બેઇજ્જતી કરતા આવ્યા છે અને એમણે તો ત્યાં સુધી કહી દીધું હમણાં લેટેસ્ટ સ્ટેટમેન્ટમાં કે મોદી ઇઝ અ ગુડ મેન, પણ એ અમારા વિરોધીઓને ફાયદો કરે એવા કામો કરે છે એટલે અમે આખી બાજી પલટી નાખી છે. હવે ભારત અમને ટેરિફ ચૂકવે છે, નહીં કે અમેરિકા. India, and I think Prime Minister Modi is a great gentleman, a great man, actually, but he was much smarter than the people that he was against in terms of the United States. He was ripping us off in India. So we made a deal with India, and it's a fair deal now, and we are not paying tariffs to them, and they are paying tariffs. We did a little flip. હવે અમેરિકામાં જે બબાલ થઈ એના કારણે ભારતની મોદી સરકાર મૂર્ખ સાબિત થઈ ગઈ છે અને જનતાના પૈસા બગાડીને જે સન્માનો કર્યા, જે સન્માન સમારોહ કર્યા, જે જાહેરાતો કરી, તે બધો ખર્ચો માથે પડ્યો છે. તો ચાલો સમજીએ કે અમેરિકાનો આ સાંઢ જેવો પ્રેસિડેન્ટ ટ્રમ્પ શા માટે હાથ ધોઈને ટેરિફ પાછળ પડી ગયો છે. क्या कारण है, क्या कारण है? શા માટે ભારતની સરકાર મૂર્ખ સાબિત થઈ ગઈ? મોદીજીનું વિદેશ ખાતું શું અમેરિકામાં બેઠું બેઠું પાણીપુરી વેચવાનું કામ કરે છે? અમેરિકામાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે તે પહેલા જ આપણા મોદી સાહેબે અમેરિકન ટ્રેડ ડીલનો ઉત્સવ શા માટે ઉજવી નાખ્યો? ચાલો એક એક કરીને દરેક પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીએ. પણ તે પહેલા એક રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો, અને જો સબસ્ક્રાઇબ કરી હોય તો જોઈન કરી લો, જેથી અમને થોડો આર્થિક સહયોગ મળે અને અમે કાયમ જનતાની અવાજ આવી જ રીતે ઉઠાવતા રહીએ અને સરકારની દરેક પોલ પટ્ટીને ખોલવાનું કામ કરીએ. તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. સૌથી પહેલા તો એ સમજીએ કે ટ્રમ્પ શા માટે ગાંડો થયો છે ટેરિફ વધારવા પાછળ. સવાર સાંજ એક જ કામ હોય અને બસ ટેરિફ ઠોકો, આ દેશથી ટેક્સ લઈ લો, ફલાણા દેશથી ટેક્સ લઈ લો, એવું શા માટે થઈ રહ્યું છે? તો એનું સૌથી મોટું કારણ છે કે 2024માં જે નેટ આંતરરાષ્ટ્રીય ઇન્વેસ્ટમેન્ટ પોઝિશન હોય છે તે અમેરિકાની હતી $26 ટ્રિલિયન. હવે આ છે શું? આ નેટ ઇન્વેસ્ટમેન્ટ પોઝિશન એટલે અમેરિકાને જેટલા પૈસા બહાર આપવાના છે, તો એ પૈસા જે અમેરિકાનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ છે વિદેશમાં, જો તાત્કાલિક એ પૈસા ચૂકવવાના થાય અને એ બધું જ વિદેશી ઇન્વેસ્ટમેન્ટ જો વેચી નાખવામાં આવે તો પણ અમેરિકાની આખા વર્ષની જે જીડીપી એટલે કે આખા વર્ષનું જે ઉત્પાદન છે એના 89% પૈસા ઉપરથી ચૂકવવા પડે એવી હાલત છે. આ આંકડો એટલો મોટો છે અને દુનિયામાં સૌથી વધારે જે કહેવાય ને કે નકારાત્મક નેટ આંતરરાષ્ટ્રીય ઇન્વેસ્ટમેન્ટ પોઝિશન એ કોની છે? અમેરિકાની. क्योंकि दाल में कुछ काला है. અને એટલે જ આપણો ટ્રમ્પ ભૂરાટો થયો છે અને સવાર સાંજ ટેક્સ લાવો એ જ કરે છે. પરંતુ આ શોર્ટ ટર્મ ઇલાજ છે. જેમ આપણા મોદી સાહેબ રોજ સવાર પડે શોર્ટ ટર્મ ઇલાજ શોધે છે કે કોંગ્રેસે આજે આ મુદ્દો લાવ્યો તો એને કેવી રીતે દબાવવો, નવો મુદ્દો કેવી રીતે ઉભો કરવો. બસ આ જ થઈ રહ્યું છે અમેરિકામાં પણ. અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બંને પોતાની સત્તા ટકાવવા માટે કોઈ ને કોઈ નવા ગતકડા શોધતા હોય છે. બાકી આ બંને જણાને દેશ તો છોડો, જો પ્રામાણિકતા અને ઈમાનદારીથી અને નૈતિકતાથી એક ચાની લારી ચલાવવા આપો ને તો પણ ચલાવી શકે એમ નથી. ટ્રમ્પની પોતાની સત્તા માત્ર ને માત્ર ટેરિફ અને એપ્સ્ટીન ફાઇલના કારણે અત્યારે બચી ગયેલી છે. તમે જોયું જ હશે કે થોડાક મહિનાઓ પહેલા અમેરિકામાં 70 લાખ લોકો રસ્તા ઉપર આવી ગયા હતા આ ટ્રમ્પના વિરોધમાં. અને ત્યાર પછી કન્ટિન્યુ એ આ ટેરિફના મુદ્દાને લઈને રોજ નવી બબાલો ઊભી કરે છે કે જેથી ત્યાંની જનતાનું ધ્યાન પણ ત્યાંના આ મુદ્દા તરફથી હટી જાય. એપ્સ્ટીન ફાઇલમાં પણ ટ્રમ્પનું નામ લગભગ 6000 વખત આવ્યું છે એવું કહેવાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ટ્રમ્પ જ્યારથી પ્રેસિડેન્ટ બન્યો ને લગભગ 300 દિવસ થયા છે, ત્યાં સુધીમાં ત્યાંની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા પાસ થયેલા 150 થી વધારે કાયદાઓ
રદ કરી દીધા છે. મતલબ દર 2 દિવસે એક કાયદો ત્યાંની સુપ્રીમ કોર્ટ રદ કરે છે. વિચારી લો ત્યાંની સુપ્રીમ કોર્ટની તાકાત કેટલી હશે, ત્યાંની જનતાનો પાવર કેટલો હશે, કેટલા પ્રામાણિક જજો ત્યાં બેઠા હશે. ભારતમાં તમે આવી કલ્પના કરી શકો? ભારતમાં તો બીજેપી અંધાધૂંધ ભારતની સંપત્તિને નુકસાન થાય, ભારતની જનતાને નુકસાન થાય એવા કાયદા દિવસ રાત પાસ કરે છે. પણ શું તમે ક્યારેય જોયું કે આપણા જજ સાહેબે કે સુપ્રીમ કોર્ટે કે હાઈકોર્ટે ક્યારે સુઓ મોટો કે સ્વયં સંજ્ઞાન લઈને એ મુદ્દા ઉપર પ્રશ્ન ઉભો કર્યો હોય કે પછી એ કાયદાને રદ કર્યો હોય? કોઈ દિવસ નહીં સાહેબ. કારણ કે સિસ્ટમેટિકલી છેલ્લા કેટલાય વર્ષોથી, લગભગ 20-25 વર્ષોથી કેટલાય ચડ્ડીધારીઓને સિસ્ટમમાં ઘુસાડવામાં આવ્યા છે. પછી એ પોલીસ ખાતું હોય, આઈએએસ આઈપીએસ નું ખાતું હોય કે પછી ન્યાય વિભાગ હોય, આ દરેક જગ્યાએ આ ચડ્ડીધારીઓના માણસોને ઘુસાડવામાં આવેલા છે. એનું જ કારણ છે કે આજે ન્યાયતંત્ર પણ આ મોદી સરકારના ખોટા કામો વિરુદ્ધ, ખોટા કાયદાઓ વિરુદ્ધ કોઈ અવાજ નથી ઉઠાવતી. બીજો પ્રશ્ન એ છે કે આપણા મોદીજી કેમ કશું બોલતા નથી? સવાર સાંજ ટ્રમ્પ ભારતની ઇન્ટરનેશનલ બેઇજ્જતી કરી રહ્યા છે. જ્યારે હોય ત્યારે કોઈ પણ દેશનું નામ નહીં લે, કોઈ પણ મુદ્દો આવે એટલે સીધું ભારતની બોચી પકડે અને ભારતના નરેન્દ્ર મોદીને ઠમઠોરી નાખે કે મોદી આમ, મોદીને આમ તેમ કરું, મોદીની કારકિર્દી ખરાબ કરી દઈશ, એવા જાત જાતના સ્ટેટમેન્ટ સવાર સાંજ આપી દેશે. એનું કારણ શું? I think they were great. He reported to me that you're great. He's a great man, you know. Modi is a great man. That he loves Trump. Now, I don't know if the word love, I don't want you to take that any different. I don't want to destroy his political career, okay? But you have to understand, I've watched India for years. It's an incredible country. રોજ સવારે ઉઠીને નવી જાહેરાતો વોશિંગ્ટનથી આવે છે. એ બી અહીંયા રાતના ખબર પડે, કારણ કે ત્યાં દિવસ હોય. તો એવું લાગે છે કે જાણે આ દેશ અમેરિકાથી ચલાવાઈ રહ્યો છે, દિલ્હીથી નહીં. જાણે અમેરિકાએ પોતાના માણસો અહીંયા ભારતની સરકાર ચલાવવા બેસાડ્યા હોય એવી રીતે અમેરિકાથી રોજ ખબર પડે છે કે ભાઈ ઓપરેશન સિંદૂર રોકાઈ ગયું, કે ચાઇના એ આપણા બોર્ડરની પાસે અણુબોમ્બનો વિસ્ફોટ કરી નાખ્યો હમણાં, એ પણ ત્યાંથી ખબર પડી. ટેરિફ કેટલા ટકા લાગ્યો છે એ પણ ત્યાંથી જાહેરાત થાય છે. કઈ વસ્તુ પર લાગશે તેની જાહેરાત ત્યાંથી થાય છે. આપણી તરફથી કોઈ જાહેરાતો થતી નથી. ટ્રમ્પ ક્યારેય જાપાન, ઓસ્ટ્રેલિયા, બ્રિટેન, સિંગાપુર કોઈ કન્ટ્રીનું નામ નથી લેતા, માત્ર ભારતનું નામ લે છે. કારણ કે ભારતની વિદેશ નીતિ છેલ્લા 11 વર્ષમાં એટલી ખાડે ગઈ છે. તમે જોયું હશે કે કોઈ પણ સ્કૂલ હોય, એમાં એક વર્ગ હોય, તો વર્ગની અંદર જે નબળો વિદ્યાર્થી હોય ને એ હંમેશા માર ખાતો હોય. કંઈ પણ થાય એટલે બધા એનું જ બોચું પકડે. સેમ એવું જ થઈ રહ્યું છે અત્યારે. ભારત એક નબળો દેશ બની ગયો છે ભારતની વિદેશ નીતિના કારણે. અને એટલે જ વારે ઘડીએ ભારતની અને એના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઇજ્જતી થઈ રહી છે. दुनिया में हिंदुस्तान का डंका बज रहा है, अमेरिका में भी बज रहा है. બાકી તમે 2014 પહેલાના જેટલા પ્રધાનમંત્રી આવી ગયા, ભલે અટલ બિહારી વાજપેયી હોય કે પછી આપણા મનમોહન સિંહ હોય, આ લોકોની વિદેશની અંદર જે ઇજ્જત થઈ છે એ તમે પોતે જોઈ હશે કે કેટલા સન્માનથી આ લોકોને બોલાવવામાં આવતા હતા. આપણા અબ્દુલ કલામ આઝાદ, લોકો એમને સાંભળવા વેઇટ કરતા અને સાંભળ્યા બાદ પણ સ્પેશિયલ ભાષણ આપતા એમના વખાણ કરવા માટે કે કેટલું જબરજસ્ત ભાષણ આપ્યું છે. As we say in India, where there is righteousness in the heart, where there is righteousness in the heart, there is beauty in the character. When there is beauty in the character, there is harmony in the home. When there is harmony in the home, there is harmony, there is an order in the nation. When there is order in the nation, there is peace in the world. Oh European Union, let your mission spread everywhere like the air we breathe. That's a poem. Finally, friends, let me convey my greetings of 1 billion people of my country to all the honorable members of the European Union and through you to all the citizens of European Union countries. May God bless you all. Mr. President Abdul Kalam, in the name of the European Parliament, I want to thank you for this important and inspiring speech.
This was one of the most extraordinary speeches we have ever heard. અમેરિકાના બરાક ઓબામા આપણા મનમોહનસિંહની સલાહ લેતા અને જાહેરમાં કબૂલ કરતા કે અમેરિકાના અર્થતંત્રને મનમોહનસિંહે બચાવ્યું છે. હવે બીજો પ્રશ્ન એ છે કે ભારતનું વિદેશ ખાતું કરે છે શું? કારણ કે અમેરિકાની અંદર જ્યારથી આ ટેરિફ નખાયો ત્યારથી સુપ્રીમ કોર્ટની અંદર આ કેસ ચાલી રહ્યો હતો. તો શું ભારતના વિદેશ ખાતાને ખબર નથી? અમેરિકામાં આપણા બેઠેલા જે રાજદૂતો છે, 5 તો રાજદૂતો છે અમેરિકાની અંદર, આપણી કોન્સ્યુલેટો છે, તો આ કોન્સ્યુલેટો વાળા શું ત્યાં મંજીરા વગાડતા હતા કે રોજ સાંજે 6, 6:30 થાય એટલે મંજીરા લઈને રામધૂન કરવા બેસી જતા હતા? એમને ખબર નથી પડતી કે આ ચુકાદો ગમે ત્યારે આવવાનો છે? તો પછી શા માટે નરેન્દ્ર મોદીએ અમેરિકન ટ્રેડ ડીલ ઉપર સહી કરી? તો એનો સાફ મતલબ છે કે આપણા રાહુલ ગાંધી જેમ કહી રહ્યા છે, કે વિપક્ષ જેમ કહી રહ્યો છે, દરેક વિપક્ષના નેતા કહી રહ્યા છે કે આ એફસ્ટીન ફાઇલના દબાણના કારણે થઈને અમેરિકન ટ્રેડ ડીલ ઉપર આજે નરેન્દ્ર મોદીને સહી કરવી પડી છે. 6 મહિનાથી આ ડીલ ખેંચાઈ રહી હતી. એનું કારણ કદાચ આ જ હતું કે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. તો પછી શા માટે આ સહી કરી? સીધું કારણ એફસ્ટીન ફાઇલનું દબાણ હોઈ શકે છે. એવું તો શું છે એફસ્ટીન ફાઇલની અંદર કે પછી એફસ્ટીન ફાઇલનો મુદ્દો અહીંયા ગાજી રહ્યો હતો, પુષ્કળ ખેડૂતોનો વિરોધ થઈ રહ્યો હતો, કારણ કે અમેરિકન ટ્રેડ ડીલ ખેડૂતોનો કહેવાય ને કે મૃત્યુ ઘંટ વગાડી દેશે. એ વિરોધને દાબવા માટે થઈને આ અમેરિકન ટ્રેડ ડીલ પર સહી કરી નાખી અને પછી એનો ઉત્સવ ઉજી નાખ્યો ટ્રેડ ડીલના નામે, ટેરિફનો ઉત્સવ, જેના કારણે હજારો કરોડ રૂપિયા પાછા ખર્ચી નાખ્યા જનતાના, તમારા સન્માન સમારોહમાં, તમારી જાહેરાતોમાં અને યોજનાઓમાં, જેથી જનતાનું ધ્યાન હટીને વિપક્ષના જે મુદ્દા છે, સ્ટ્રોંગ મુદ્દા, એના પરથી હટીને આ ફાલતુ વસ્તુઓ પર જતું રહે અને મીડિયાને એક મોકો મળી જાય. છેલ્લા 1 વર્ષથી સતત આપણે જોઈ રહ્યા છે કે અમેરિકા અને ભારત બંનેના જે પ્રેસિડેન્ટ છે, મતલબ આપણા પ્રધાનમંત્રી ને ત્યાંનો પ્રેસિડેન્ટ, આ બંને વ્યક્તિ જેમ તેમ એન પેન પ્રકારે પોતાની સત્તા ટકાવી રાખવા માંગતા હોય એવું દેખાઈ રહ્યું છે. કોઈને કોઈ સળગતો મુદ્દો ઉભો કરી દેવાનો, જેથી જનતાનું ધ્યાન ડાયવર્ટ થઈ જાય, કોઈ કાયદાકીય આટીઘૂંટીમાં નાખી દેવાનો દેશને, એટલે એમનો વિરોધ ન થાય. ક્યાંક એવું તો નથી ને કે વિશ્વના કેટલાક નેતાઓ જે આ આખી લોબીમાં ભેગા છે, ઇઝરાયલ, આપણો ભારતના પ્રધાનમંત્રી, અમેરિકાના ટ્રમ્પ, આ બધા ભેગા થઈને કોઈક એવું ષડયંત્ર તો નથી કરી રહ્યા ને કે જેના માટે એમનું સત્તા ઉપર રહેવું જરૂરી છે? જેમ કે કોરોના વાયરસનો જે આવી ગયો મહામારી, તો ક્યાંક એવી કોઈ મહામારીની તૈયારીઓ તો નથી ચાલી રહી આ વિશ્વની અંદર કે જેથી હાલમાં જે સત્તાધીશો બેઠા છે એમનું ત્યાં ટકી રહેવું ખૂબ જરૂરી છે? આ એક ગંભીર વિષય, ચર્ચાનો વિષય છે, જીઓપોલિટિક્સનો વિષય છે, જેના ઉપર આપણે ફરીથી એકવાર ચર્ચા કરશું સ્પેશિયલ લાઈવ કરીને કે આવી કોઈ ઘટનાઓ વિશ્વની અંદર આકાર લઈ રહી છે કે નથી. તમને શું લાગે છે આ સમગ્ર કાંડ પાછળની હકીકત, અથવા તો કોઈ શંકા તમારી હોય, કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. જય હિન્દ.